દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય સ્વામીએ સંપ્રદાયને અને રાષ્ટ્રને બહુ મોટી ભેટ આપી છે. સંસ્કૃત બચે, સંસ્કૃતિ બચે, આપણા બ્રહ્મ દેવતાઓ એનું અખંડ પાલન કરે એવા ભાવથી સ્વામીએ જેનું નિર્માણ કર્યું એ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં જેને સેવા આપી એમના કેરિયરની ભૂમિકા આપણી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છે ત્યાં અધ્યાપક તરીકે સેવા આપતા આપતા ખૂબ આગળ વધેલા ભાઈ શ્રી મનીષભાઈ ચાવડા એ પણ હમણાં પીએચડી થઈ ગયા છે. ડબલ MA કરેલું છે, BEd કરેલું છે અને PhD થયા છે. ત્યારે હરખ એને એ હોય કે હું ગુરુકુળનો વિદ્યાર્થી છું, ગુરુકુળનું દર્શનમ સંસ્કૃત મારી જિંદગીના કેરિયરનો પાયો છે, પીઠિકા છે. ત્યારે PhDનો જે ગ્રંથ તૈયાર થયો છે એ ગ્રંથ લઈને આવ્યા છે. હમણાં જ 3 જુલાઈ 2024 PhDની ઉપાધિ એમને પ્રાપ્ત થઈ છે. ખાનગી શાળાઓમાં કર્મચારીઓનું તણાવ વ્યવસ્થાપન એ વિષય ઉપર એમને ખૂબ સારો શોધ નિબંધ તૈયાર કર્યો છે. યુનિવર્સિટીએ માન્ય કરી એમને PhDની ઉપાધિ આપી છે. આજથી ડૉક્ટર મનીષકુમાર ચાવડા કહેતા ગુરુકુલ પરિવાર પણ ગૌરવ અનુભવે. મનીષભાઈને વિનંતી કરીશ એ ગ્રંથ વ્યાસપીઠ પાસે લઈને આવશે. પૂજ્ય સ્વામી ચાંદલા કરી ગ્રંથને આશીર્વાદ આપે, સંશોધન કરનારને આશીર્વાદ આપે. 1999માં શિક્ષણ ક્ષેત્રે આમૂલ ક્રાંતિ આવ્યા પછી પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષકોને જે સ્ટ્રેસ પડે છે એની અસર સમાજ ઉપર, વિદ્યાર્થી ઉપર, વાલી ઉપર થાય છે એનું સંશોધન કર્યું છે અને એના ઉકેલના પણ રસ્તાઓ બતાવ્યા છે. એવા મનીષભાઈના આ શોધ નિબંધને આપણે એકવાર જબરજસ્ત તાળીઓથી વધાવીએ. ગુરુવર્ય પૂજ્ય સ્વામી શિક્ષણ પ્રેમી છે અને એમાં સંસ્કૃત ભણેલો વિદ્યાર્થી જ્યારે આટલું ખૂબ સારી સફળતાને વર્તા હોય ત્યારે જો ભગવાનની પ્રસાદીના પુષ્પો ગ્રંથ ઉપર પધરાવી સ્વામીએ હૃદયનો રાજીપો વ્યક્ત કર્યો છે. શાલ ઓઢાડી, હાર પહેરાવી ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મનીષભાઈના જીવનમાં ઉતરે અને ખૂબ સારી આગળ પ્રગતિ કરે એવા આશીર્વાદ ગુરુકુળ પરિવાર પૂજ્ય સ્વામીના માધ્યમથી આપે છે.